દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ફરીકવાર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું છે। આમ તો કહેવાય સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચે આ રાજકીય જંગ પણ માનવામાં આવી રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આદિવાસી વિસ્તારનું રાજકારણ અવારનવાર ચૂંટણી ટાણે ગરમાયેલું જોવા મળતું હોય છે। પક્ષ પલટાની સિઝન પણ પૂરજોશમાં જોવા મળતી હોય છે। ત્યારે સૌ કોઈની નજર છે નર્મદા જિલ્લા પર, અને આ જિલ્લામાં ધારાસભ્ય ચૈતર વસાવા જે રીતે સભાઓ કરી, તેમણે અગાઉ પ્રચાર પ્રસાર કર્યા, પરંતુ છેલ્લા 1 વર્ષથી તેઓ પોતાના મત વિસ્તારમાં નથી જઈ શકતા, કેમ કે તેમની સામે જે હત્યાનો પ્રયાસ તેમજ મારામારી સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયેલા છે। તેના પગલે તેમના પર કોર્ટ દ્વારા જે શરતી જામીન આપવામાં આવ્યા છે, તો એ જામીનમાં ડેડિયાપાડા પર જવા પર પ્રતિબંધ છે। ત્યારે તેઓ સાગબારા તાલુકો, ચેકદા તાલુકો, ત્યાંના જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો છે તેમના સમર્થનમાં જન રેલી કાઢી રહ્યા છે, પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ને ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ જઈ રહ્યા હતા, તે દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવા ખુદ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને વિશાળ જનમેદની છે તે આ કાર્યક્રમમાં જોડાઈ ને રેલી સ્વરૂપે જે ફોર્મ ભરવા માટે છે તે ઉમેદવારો છે તે પહોંચ્યા હતા। પરંતુ બીજી તરફ સાંસદ મનસુખ વસાવાએ પણ હવે તૈયારીઓ છે, ઓપરેશનો છે તે તેજ કર્યા છે ને ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં કેવી રીતે ગાબડું પાડવું તેવા પ્રયત્ન પણ હાથ ધરવામાં આવ્યા છે। થોડાક દિવસ પહેલાં 40 થી 50 જેટલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોને ભાજપમાં જોડવામાં સાંસદ મનસુખ વસાવા સફળ થયા હતા। જો કે આ વખતે ખરાખરીનો જંગ પણ માનવામાં આવી રહ્યો છે। આમ આદમી પાર્ટી માટે આમ તો જોઈએ ગુમાવવા માટે કાંઈ નથી, મેળવવા માટે ઘણું બધું છે। નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, આ ખૂબ જ મહત્ત્વની સીટો છે। ત્યારે આ વખતે ખૂબ જ રસાકસીનો જંગ માનવામાં આવી રહ્યો છે। એક તરફ ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પોતાની ઉપર જે ગુનાઓ નોંધાયા છે તે મુદ્દો પણ આદિવાસી વિસ્તારમાં આગળ કરી રહ્યા છે ને આદિવાસી સમાજનો આગળ અને આદિવાસી સમાજનો આવાજ દબાવવામાં આવતા હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવતા સરકારને ઘેરી રહ્યા છે। બીજી તરફ સાંસદ મનસુખ વસાવા પણ ધારાસભ્ય ચૈતર વસાવા પર પ્રહાર કરી રહ્યા છે અને આદિવાસીઓને ગેરમાર્ગે દોરતા હોય તેવા આરોપો તેઓ લગાવી રહ્યા છે। ત્યારે આ જે વિશાળ શક્તિ પ્રદર્શન છે તે વોટમાં કેટલું કન્વર્ટ થાય છે ને આવનારા સમયમાં આ જે ધારાસભ્ય ચૈતર વસાવાના ઉમેદવારો છે તે શું કોઈ કમાલ કરે છે કે કેમ, તે આવનારો સમય બતાવશે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો।